હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાન વિદ્યાલય તરફથી રસાયણના ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 11નું આપણે ચેપ્ટર 2 ભણીએ છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પરમાણુનો આધુનિક એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ નમૂનો જોઈ ગયા, જેમાં શ્રોડિંજર સમીકરણની વાત થઈ હતી. બરાબર ને? તો હવે એ પરથી આગળ હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. તો જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું, હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું, ત્યારે એના ઉકેલથી ઇલેક્ટ્રોન ધરાવી શકે તેવા શક્ય ઉર્જા સ્તર, ઇલેક્ટ્રોન ધરાવી શકે તેવા ઇલેક્ટ્રોન પોતે જે ધરાવી શકે એવા ઉર્જા સ્તર, એટલે ઇલેક્ટ્રોન જે ઉર્જા સ્તર હોય તે, અને દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય, દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય, તો એ બધી માહિતી મળે છે. શાનાથી? શ્રોડિંજર સમીકરણ છે એના ઉકેલથી. બરાબર? પણ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ઉર્જા સ્તર અને ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈની માહિતી મળે છે. તો આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર એટલે ચોક્કસ જથ્થામય ઉર્જા સ્તર અને એને અનુરૂપ તરંગ વિધેય, આજે ચોક્કસ જથ્થાવાળું ઉર્જા સ્તર અને એને અનુરૂપ તરંગ વિધેય છે, જેમને ત્રણ ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક n, ગૌણ ક્વોન્ટમાંક l અને ચુંબકીય ક્વોન્ટમાંક ml, આ ત્રણના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા. મીન્સ કે વિશિષ્ટ રીતે રજૂ કરવામાં આવ્યા કે સમજાવવામાં આવ્યા. તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું. શું? આ ત્રણ ક્વોન્ટમાંક સેટથી જે ઉર્જા સ્તર અને તરંગ વિધેય, અથવા ઉર્જા સ્તર અને તરંગ વિધેયથી આ ત્રણ ક્વોન્ટમાંકના સેટથી એમને લાક્ષણિક કરવામાં આવ્યા, એ શ્રોડિંજર સમીકરણના ઉકેલ માટેનું એક સહજ પરિણામ થયું. બરાબર? તો જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય, ઇલેક્ટ્રોન છે કોઈ ઉર્જા સ્તરમાં એટલે કે કોઈ કક્ષામાં હોય, ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપે. એટલે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ કક્ષામાં હોય તો એની સાથે સંકળાયેલ તરંગ વિધેય એ ઇલેક્ટ્રોનની એટલે બધી માહિતી આપે છે. તો તરંગ વિધેય ગાણિતીય વિધેય છે. તરંગ વિધેય શું છે? ગાણિતીય વિધેય છે, મેથેમેટિકલ. તો એનું જે મૂલ્ય છે એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. કાર્ટેશિયન યામો તરીકે કયા આવે? x, y, z. અને જો આપણે એને ગોલીય તરીકે લઈએ તો ગોલીય યામાક્ષો આવે r, θ, φ. એ આપણે આમાં નથી આપ્યું, મેં ના કીધું, એ બધું ડિટેલમાં ફિઝિક્સમાં BSc MSc લેવલમાં ભણવામાં આવે. આ કાર્ટેશિયન યામાક્ષો અને ગોલીય યામાક્ષ r, θ, φ એના પર આધાર રાખે છે. અને સાઈ છે એનો કોઈ ભૌતિક અર્થ નથી, મિનિંગલેસ છે, એને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નથી. તો હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ કે જેમાં એક ઇલેક્ટ્રોન જ હોય છે, એમના તરંગ વિધેયો એટલે એમની પરમાણુ કક્ષકો તરીકે ઓળખાય.
એક ઇલેક્ટ્રોન ધરાવતી જે સ્પીસીઝ હોય એમના તરંગ વિધેય એ જ એમની શું કહેવાય? પરમાણુય કક્ષકો. તો હવે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ, આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા જે પણ આવા તરંગ વિધેયો છે એની મેથડ એટલે એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહેવાય. બરાબર. હવે પરમાણુમાં કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ મોડ સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. મોડ સાઈ સ્ક્વેર છે એના સમપ્રમાણમાં છે. મોડમાં લઈએ એટલે પ્લસ કે માઇનસ મૂલ્ય હોય કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે માનાંક અથવા મોડ કહેવાય. તો હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો, હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો, કે જેમાં બોર નમૂનાને આધારે ન સમજાઈ શકેલ બાબતોને પણ સમજાવી શકાય છે. એટલે હાઇડ્રોજન પરમાણુના જે ક્વોન્ટમ મિકેનિક્સના પરિણામો છે એ સફળતાપૂર્વક હાઇડ્રોજનની બધી બાબતો જે બોર સિદ્ધાંતમાં નથી સમજાઈ શકાય એ સમજાઈ શકાય છે. શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન એટલે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડતા મુશ્કેલી સર્જાય છે. એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને સહજતાથી લાગુ પડે, વધુ ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીને માટે મુશ્કેલી સર્જાય. તો શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. આ મુશ્કેલીનું નિરાકરણ આશરા પડતી પદ્ધતિઓ વડે લાવી શકાય. બરાબર. આશરા પડતી પદ્ધતિઓ છે એના વડે લાવી શકાય. તો આધુનિક કોમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે, એટલે આધુનિક કોમ્પ્યુટર એટલે આધુનિક મેથડો હોય છે, આધુનિક ગણિતની પદ્ધતિઓ હોય છે, એની મદદથી ગણતરીઓ કરીએ છીએ એ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો અગાઉ ચર્ચા કરેલ હાઇડ્રોજનની કક્ષો ખાસ કોઈ મૂલજ એટલે રેડિકલ રીતે અલગ પડતી નથી. એટલે હાઇડ્રોજનમાં જે કક્ષકો અમુક રેડિકલ એટલે કે ચોક્કસ વર્તુળાકાર રીતે દર્શાવી હોય એનાથી હાઇડ્રોજન સિવાયની અન્ય પરમાણુ કક્ષકો કંઈ અલગ પડતી નથી. મુખ્ય તફાવત કયો? વધતા જતા કેન્દ્રીય ભારને લીધે છે. મુખ્ય તફાવત કયો છે? એટલે મતલબ સમજ્યા કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુની કક્ષકો કેન્દ્રથી રેડિકલ રીતે એટલે કે વર્તુળાકાર રીતે તો બધા પરમાણુ કક્ષકો કે કક્ષાઓ કેવી છે? સરખી છે. ફક્ત એમના કેન્દ્રીય ભારને લીધે એ જુદી પડે છે. એ એમનો તફાવત છે. આને કારણે શું થશે? બધી કક્ષાઓ જેમ કેન્દ્રીય ભાર વધતો જાય એમ ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધતું એટલે કક્ષાઓ શું થાય? સંકોચાય, ભેગી થાય. તો આને કારણે બધી કક્ષકો કંઈક અંશે સંકોચાય. તો આથી હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટેની કક્ષકો કે જેમની ઉર્જા માત્ર ને માત્ર ક્વોન્ટમ n પર આધારિત રાખે છે, તેને બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા એકલું મુખ્ય ક્વોન્ટમ નહીં, મુખ્ય ક્વોન્ટમ અને ગૌણ ક્વોન્ટમ પર આધાર રાખે છે. એટલે હાઇડ્રોજન જેવી સ્પીસીસમાં જે કક્ષકોની ઉર્જા છે ખાલી n ઉપર જ આધાર રાખે, પણ બહુ ઇલેક્ટ્રોનવાળી જે સ્પીસીસ કે પરમાણુ હોય એની કક્ષકોની ઉર્જા n અને l બંને ઉપર આધાર રાખે છે. બરાબર. તો આ રીતે આપણે હાઇડ્રોજન પરમાણુ માટેનું શ્રોડિંજર સમીકરણ પરથી આવી
હાઇડ્રોપરમાણુ વિશેની માહિતી મળે છે. બરાબર, બે ત્રણ વાર વિડીયો જોવાના, બરાબર, સમજી વિચારીને એકવાર અને બીજી એકવાર મોઢે લખવાનું, તો ચોક્કસપણે આવડી જશે. બરાબર. જય સ્વામિનારાયણ.